તો ફાસ્ટ ફૂડ ખાવાના શોખીન લોકો સાવધાન થઈ જજો। પીઝા બર્ગર ખાવાના કારણે કિશોરીએ જીવ ગુમાવ્યો। ધોરણ 11માં ભણતી કિશોરીની તબિયત બગડ્યા બાદ તેને હાર્ટ ફેલ થયું। આહનાને હતો ફાસ્ટ ફૂડ ખાવાનો ખૂબ જ શોખ। ચાઇનીઝ નૂડલ્સ, પીઝા, બર્ગરની શોખીન હતી આહના। પરિવારની મનાઈ છતાં પણ બહાર જઈને નાસ્તો કરતી હતી। દરરોજ બહારનું ખાવાના કારણે તેની તબિયત બગડવા લાગી। ગત સપ્ટેમ્બરથી આહનાને પેટમાં દુખાવો શરૂ થયો હતો। સ્થિતિ ગંભીર થતાં એકવાર આહનાનું ઓપરેશન પણ કરાયું હતું। ઓપરેશન બાદ પણ સ્થિતિમાં કોઈ ખાસ સુધારો ન થયો। 4 દિવસ પહેલા પણ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી। 2 દિવસ પહેલા અચાનક તબિયત બગડ્યા બાદ હાર્ટ ફેલ થઈ ગયું। ઉત્તર પ્રદેશના અમરોહાની છે આ સમગ્ર ઘટના। ત્યારે તમને પણ બહારના પીઝા બર્ગર ખાવાની ખૂબ જ આદત હોય અને આ પ્રકારની ઘટના જે સામે આવી છે તે તમામ એ નાના બાળકો માટે ચોંકાવનારી છે કે જે નાના બાળકો સતત પીઝા બર્ગર ખાતા હોય છે ત્યારે તેમને આ પ્રકારની તકલીફ પણ થઈ શકે છે, મોતને પણ ભેટી શકે છે। तो जब ऑपरेशन कराया तो उसके पेट में तकरीबन कुछ 6 लीटर तो पस निकला, मतलब जो होता मवाद वगैरह, और उसमें 50 ये चीज़ें, ये मैगी के आइटम और ये चीज़ें और जो उसने फास्ट फूड खाए होंगे उससे उसकी एक आंत जो है वो फट गई। और आंत फटने के बाद में वो सारा लीकेज कर गया, वो सब उसका स्टोर कर गया। फिर मैं उसको एम्स ले गया। एम्स में उसकी आंतों के अंदर बड़ी ख़तरनाक वाली वो सब चीज़ें जो जमा हो गई। उन्होंने वो काफ़ी दिन बीमार रही, 3 दिन 4 दिन उसका एम्स में वो हुआ। उसके बाद में उसका इंतकाल हो गया।